ખેરાલુ નાગરિક સહકારી બેંકની લાંબા સમયથી અટવાયેલી ચૂંટણી પ્રક્રિયાનો આખરે અંત આવ્યો છે. સતલાસણા ભાજપ પ્રમુખ દ્વારા લાવવામાં આવેલા સ્ટેને હાઈકોર્ટે રદ કરી ચૂંટણી અધિકારી ભવાન પટેલની રજૂઆતને ગ્રાહ્ય રાખી છે. હાઈકોર્ટના નિર્ણયને ચેરમેન મુકેશ દેસાઈએ આવકારીને ન્યાયિક ગણાવ્યો છે. વર્તમાન બોર્ડે અમદાવાદના લોનધારકો પાસેથી ₹44 કરોડની વસૂલાત કરી બેંકને આર્થિક રીતે સદ્ધર બનાવી છે. હવે આગામી 4 જાન્યુઆરીએ ખેરાલુ અને અમદાવાદ એમ 2 સ્થળોએ મતદાન યોજાશે. ચૂંટણીના માર્ગમાં આવતા વિઘ્નો દૂર થતાં ઉમેદવારોમાં હર્ષની લાગણી જોવા મળી છે. જોકે ભાજપના આંતરિક જૂથોમાં ખેંચતાણ વધતા ચૂંટણી રસપ્રદ બનવાની શક્યતા છે. ખેરાલુ નાગરિક સહકારી બેંકની ચૂંટણી દર 5 વર્ષે થાય એના ભાગરૂપે અમારી મુદત 8/1/2025 પૂરી થાય છે. એના પૂર્વે અમે ખેરાલુ નાગરિક સહકારી બેંકની ચૂંટણી જાહેર કરી. જે 40-45 વર્ષ પહેલા જે નિયમો બનાવેલા અમારા અગાઉના જે સત્તાધીશો હતા, કીર્તિભાઈ સુખડિયા અને હર્ષદભાઈ શાહ અને બધા જે મિત્રો હતા અને જે નિયમો હતા એ નિયમ મુજબ અમે ચૂંટણી જાહેર કરેલી. અને ચૂંટણી જાહેર કર્યા પછી 34 જેટલો ફોર્મ ભરાયેલો વિવિધ કેટેગરીમાં, 2 મહિલા અનામત સીટો ઉપર, 1 SC સીટ ઉપર, 1 શાખા સીટ ઉપર અને બાકીના જે પણ હેડ ઓફિસના જે ડિરેક્ટરોની ચૂંટણી થાય એ બધા કુલ મળીને 34 લોકોએ ફોર્મ ભર્યો હતો. અને એ ફોર્મ ભર્યા પછી ફોર્મ ભરવાની પ્રક્રિયા થઈ ગઈ. એના પછી ચકાસણીના દિવસે મહેસાણા બોર્ડ ઓફ નોમિની જે એના ઉપર સ્ટે આપ્યો, એ ચૂંટણી પ્રક્રિયા અટકાવી દો. તો નામદાર કોર્ટના કહેવાથી અમે ચૂંટણી પ્રક્રિયા અટકાવી દીધી. તો જે દિવસે 30 તારીખે મુદત હતી અમારી, તો 30 તારીખે સાહેબ એવું કહ્યું બોર્ડ ઉપર 1 તારીખે કે તમને 5 તારીખે જજમેન્ટ આપી દઈએ છીએ. તો 5 વાગે જજમેન્ટ આપવાની જગ્યાએ એમને કીધું આજે સ્ટેનો નથી તો તમને 3 તારીખે જજમેન્ટ આપીશું. 3 તારીખે જજમેન્ટ આપવાની જયારે વાત આવી ત્યારે અમે ગયા તો અમને એમ કહ્યું કે તમારી મુદત 15 તારીખ પાડીએ છીએ, મારી પાસે સ્ટાફ નથી. તો આપણા વકીલે એવું કહ્યું કે ચેરમેન તો લગ્ન છે 15 તારીખે, તો એને 12 તારીખ કરી. તો 12 તારીખ ફરી પાછા અમે ત્યાં ગયા તો 12 તારીખે સીધી એમને 17 તારીખ નાખી દીધી અને 17 તારીખે સીધી એમને 22 નાખી દીધી. તો અમે વારંવાર આ પ્રક્રિયા અટકાવવા માટે બોર્ડ ઓફ નોમિની દ્વારા જે સ્ટે આપવામાં આવ્યો હતો અને જે મુદતો પાડવામાં આવતી હતી કોઈ કારણસર, એટલે અમે 17 તારીખે નામદાર હાઈકોર્ટમાં અમે ગયા અને 17 તારીખે નામદાર હાઈકોર્ટમાં હુકમ થયો કે જે બોર્ડ ઓફ નોમિની જે સ્ટે આપેલો 26 તારીખની જે કાર્યવાહી અટકાવી હતી ચોથી એ કાર્યવાહી ઉપર હાઈકોર્ટે સ્ટે મૂક્યો અને ચોથી અમારી ચૂંટણી પ્રક્રિયા અટકી હતી. મુદ્દા નંબર 5 થી ચોથી અમે પ્રક્રિયા શરૂ કરી અને ચકાસણી ફોર્મ પાછું ખેંચવાની અને 4 તારીખે ચૂંટણી થશે 4/1.